ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારને સમર્થન. સાબરકાંઠામાં ખાનગી હોટલમાં શોભના બારૈયાના સમર્થનમાં બેઠક મળી. અરવલ્લી સાબરકાંઠાના ઠાકોર સેનાના હોદ્દેદારોની બેઠક. બેઠકમાં ઠાકોર સેનાના 200થી વધુ કાર્યકર્તાઓ જોડાયા. શોભના બારૈયાને જીતાડવા માટે ઠાકોર સેના પ્રચાર કરશે. વધુ માહિતી મેળવી સંવાદદાતા સંદીપ પાસેથી. સંદીપ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનું સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારને સમર્થન મળ્યું, બેઠક મળી, શું વિગત? આજે સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની એક ખાનગી હોટલમાં બેઠક યોજાઈ હતી અને બેઠકમાં સાબરકાંઠા જિલ્લાના અને અરવલ્લી જિલ્લાના બંને જિલ્લાના મહત્વના હોદ્દેદારો અને જિલ્લા પ્રમુખો સહિત મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તા જે હોદ્દેદારો છે તેની એક બેઠક હતી ને જે શોભનાબેન બારૈયા લોકસભાના ઉમેદવાર છે, જેમનો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં જે વિરોધ થઈ રહ્યો હતો તેને લઈને હવે ઠાકોર સેના પણ મેદાને આવી છે. લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા સાથે આજે બેઠક યોજાઈ હતી અને 200થી વધુ જે હોદ્દેદારો છે તેની એક બેઠકમાં સમર્થન કરવામાં આવ્યું છે. શોભનાબેન બારૈયાને 5 લાખથી વધુની લીડથી જીતવા માટે પણ હવે જે ક્ષત્રિય ઠાકોર સેના છે તે મેદાને આવી છે. કોઈ પણ સંજોગોમાં આજે જે વિરોધ થઈ રહ્યો છે તે વિરોધ ડામવાની પણ વાત કરી રહ્યા છે. જે વિરોધ કરતા લોકો સાથે અમે મળીશું અને તેની સાથે વાત કરીશું કે જે મુદ્દો છે તે મુદ્દાને લઈને કોઈ પણ જાતની કોઈ કચાશ ના રહે તેને લઈને હવે ક્ષત્રિય ઠાકોર સેના પણ મેદાને છે ને કોઈ પણ સંજોગોમાં શોભનાબેન બારૈયાનો વિરોધ નહીં કરે અને જે વિરોધ કરતા હોય તેને લોકોને વન ટુ વન મળવાની પણ હાલ તો આ બેઠકમાં ચર્ચા થઈ રહી છે. ત્યારે આ મામલે હવે શોભનાબેન બારૈયા પણ કહી રહ્યા છે કે મારો કોઈ વિરોધ નથી અને જે લોકો વિરોધ કરી રહ્યા છે તેને હું પણ વન ટુ વન મળીશ. જી આભાર સંદીપ, વિગત આપવા બદલ.